તો રામ રામ ને સીતારામ દાયરા ને માતાજી બધાને હાજર રહેવા રાખે. તો તમે બધા મજામાં જઈશો, બરોબર ને? તો આપણે જાજા સમય પછી મુલાકાત કરીએ અને આજે આપણે હે ને આવ્યા હે વાડીએ વરસાદ હમણાં હે ને અતિથી અતિ ભારે આગાહી હે. અમારા ઇલાકામાં રેડ એલર્ટમાં હે. દ્વારકા, સોમનાથ, પોરબંદર, જુનાગઢ. અમે પોરબંદર વિસ્તારમાં આવીએ, તરસાઈ ગામથી. તમને બધાને ખબર જ છે કે વાડીએ જો બધું મસ્ત મજાનું વાવી દીધું હોય, બતાલું છે અને કપા ઓરવીને વાવ્યો હતો. થોડોક મોટો હે, થોડોક નાનો હે. વરસાદ અત્યારે રહી ગયો, 2 દિવસ થયા હે ને. પરમદી રાતનો બહુ જ પડતો હતો. રાતે 12:30, 1 વાગ્યા 2 વાગ્યા લગી જાતતો હતો. આમ થઈને હારામાં હારો વરસાદ હતો. સવારે વરાપ રહીને ત્યાં આવ્યા હે ને અમારા બાજુ ખેતરમાં અમારા દિનેશ દાદાજી ભાગ્યું આવે જગદીશભાઈ વાળું, ત્યાં તમે જોશો તરાવડું ભર્યું ને નદી ભર્યું ને એટલું પાણી ભર્યું ને. અમે અમારે તમારું ખાચરું હતું 50 ફૂટની વાવ એને રિચાર્જ કરીએ. આમાંથી એ વાવ આમ વાપરતા નથી આમ, પણ એનું કારણ કે વાવમાં રિચાર્જ કરીએ તો ત્યાંથી નીચે હરમાં પાણી જાય ને ગમે એને લાગે ને પાહેવાળાને હેલ્પ કરીએ એટલે મદદ રહીએ, ત્યાં એટલું પાણી ઓછું થાય એમ. એટલે હલો તમને હમણાં એવું બતાવું તું અમે રિચાર્જ કરીએ, રિચાર્જ કરવાની પત્તી અમને બોલતે હો. બોલો ને. આ અમારો ઓરવીગલ કપા થઈ ગયો. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. આ અમારો ઓરવીગલ કપા હે. અવડો થઈ ગયો. અડધો હે ને અડધો નાનો હે. અમે કુવાનું રિચાર્જ કરીએ હે એટલે બધાને હરમાં કામ આવે. પાણી ઊંડો પાણી જાય તો બધાને કામ આવે ને, એટલે અમે પાણી ખાલીનું ખાલી ખેતર થઈ જાય ને રિચાર્જનું રિચાર્જ થઈ જાય. બાજુનું ખેતરનું અમે પાણીનું રિચાર્જ કરીએ હે. એ પાણી બધાને કૂવામાં લાગે ને બાજુવાળાને ખેતર ખાલી થઈ ગયા. અમારે એક કૂવો એમને પડ્યો હતો તે એમાં રિચાર્જમાં કરી નાખી. બોલો. આ રીતના જુઓ, આ રીતના હે. બાજુ ખેતરમાંથી લાઈન નાખીને આ રીતના આવે.